ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સમાજમાં છઠ્ઠું ચેપ્ટર છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. મિત્રો, છેલ્લા વિડીયોમાં આપણે જ્ઞાતિ સંસ્થા વિશે ચર્ચા કરતા હતા, જેમાં આપણે જ્ઞાતિનો અર્થ MN શ્રીનિવાસના મતે શું થાય તે માહિતી મેળવી. ત્યાર પછી આપણે જ્ઞાતિના લક્ષણોમાં GS ધુરીએ નામના સમાજશાસ્ત્રી ભારતની પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાતિના કેટલાક મૂળભૂત લક્ષણો દર્શાવ્યા છે, જેમાંના 3 લક્ષણોની ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી. પહેલું લક્ષણ છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન, એટલે કે હિન્દુ સમાજ અનેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો છે. દરેકના પોતાના આગવા સામાજિક રિવાજો, પોતાની આગવી પંચાયત અને જે તે જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે. બીજું છે કોટિક્રમ. ઉચ્ચ નિમ્ન જ્ઞાતિનો કોટિક્રમ છે સમાજની અંદર જોવા મળે છે. બ્રાહ્મણો સૌથી ઉચ્ચ જ્ઞાતિના અને ત્યાર પછી જે જુદી જુદી જ્ઞાતિઓનો ચોક્કસ સામાજિક સ્થાન, ત્યાર પછીની જે જ્ઞાતિઓ છે એનું નક્કી કરવું મુશ્કેલ છે. એટલે ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિઓનો ખ્યાલ સ્પષ્ટ છે, જ્યારે એ બંનેની વચ્ચેના જે દરજ્જા ધરાવતી જ્ઞાતિઓ છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી, જે જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ ગણાવી શકાય. ત્રીજું લક્ષણ આપણે જોયું ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધ. કઈ વ્યક્તિ સાથે ખાનપાનના, કઈ જ્ઞાતિ સાથે સંબંધો રાખવા, કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય, આવા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિની અંદર હોય. ત્યાર પછી આપણે ચોથો પોઈન્ટ જોવાના છે કે વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારો. મિત્રો, જ્યારે ભારતીય સમાજમાં, ખાસ કરીને હિન્દુ સમાજ, જ્યારે આ રીતે કોટિક્રમની વ્યવસ્થા જોવા મળે છે, ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિઓના આવા ભાગલા જોવા મળે છે, ત્યારે ભારતની આવી જ્ઞાતિઓમાં જે ચડિયાતાપણું અને ઉતરતાપણાના ખ્યાલો છે, એમણે નિમ્ન અને ઉચ્ચ જ્ઞાતિઓમાં જે શુદ્ધ અને અશુદ્ધતાના જે ભાવ રહેલા છે, જે નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે સમાજની અંદર આવી અસમાનતા સર્જી છે. મિત્રો, નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રહી જાય છે, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ છે આ બાબતમાં અનેક વિશેષ અધિકાર ધરાવે છે. વસવાટની દ્રષ્ટિએ પણ ઉચ્ચ જ્ઞાતિઓ માટે અલાયદી વ્યવસ્થા હોય, પાણી મેળવવાના જે જાહેર સ્થળોનો ઉપયોગ છે, જાહેર રસ્તાઓનો ઉપયોગ છે, શાળા અને મંદિરમાં પ્રવેશ, તો આ બધી જ જે સગવડો છે, જે બાબતે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓને આવા વિશેષ અધિકાર હતા, જ્યારે નિમ્ન જ્ઞાતિઓને એનાથી અછૂતનો ભેદભાવ રાખી અને એમને એનાથી વંચિત રખાતા. મિત્રો, નાગરિક અને ધાર્મિક અસમાનતાઓ છે બંધારણ અને કાયદા દ્વારા નાબૂદ કરવામાં આવી છે, એટલે કે હાલમાં એનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થયું છે. આપણે જોઈએ છીએ કે આના પછીના પ્રશ્નમાં જેના વિશે ચર્ચા કરવાના છે કે જ્ઞાતિ સંસ્થામાં પરંપરાગત જે જ્ઞાતિ સંસ્થા હતી એમાં શું પરિવર્તન આવ્યું અને એના માટે કયા પરિબળો જવાબદાર હતા. જોકે સામાજિક વ્યવહારની અંદર હજુ સંપૂર્ણ એને નાબૂદ કરી શક્યા નથી. ત્યાર પછી 5મો પોઈન્ટ છે વ્યવસાયની પસંદગી પરના અંકુશો. મિત્રો, જ્ઞાતિના વ્યવસાયો વંશ પરંપરાગત હતા. દરેક જ્ઞાતિએ પોતાનો નક્કી કરેલો વ્યવસાય જ કરવો એમની ફરજ ગણાય. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે એવી પરંપરા. મોચીનો દીકરો છે મોચીનું કામ કરે, ખેડૂતનો દીકરો ખેતી સંભાળે. એટલે પોતાની જ્ઞાતિ સિવાયના અન્ય કોઈ વ્યવસાય ફાયદાકારક હોય તો પણ જ્ઞાતિનો વ્યવસાય છોડી અને અન્ય વ્યવસાય છે કરી શકાતો નહીં.
દરેક જ્ઞાતિ પોતાનો વ્યવસાય અન્ય જ્ઞાતિના સભ્યોને પણ વ્યવસાય કરવાની છૂટ મળતી નહીં અને વ્યવસાયની પસંદગીની બાબતમાં દરેક જ્ઞાતિના પોતાના આગવા નિયમો હોય, આગવા ધોરણો હોય. મિત્રો, અહીંયા પરંપરાગત વ્યવસાય, વંશ પરંપરાગત વ્યવસાય હતો, એટલે કે પિતાનો વ્યવસાય છે પુત્ર સંભાળે. પરંતુ વેપાર, ખેતી, ખેતમજૂરી કે લશ્કરની નોકરી હોય તો આવા વ્યવસાયોમાં કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ છે એનો સ્વીકાર કરી શકતી. ત્યાર પછી છેલ્લું લક્ષણ છે લગ્ન પરના પ્રતિબંધ. મિત્રો, મોટે ભાગે વંશ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ કે હાલમાં પણ એ વ્યવસ્થા વિશે વાત કરીએ તો મોટાભાગની જ્ઞાતિ કે મોટાભાગના સમાજની અંદર એવા રિવાજો, નિયમો હોય છે કે જીવનસાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે સમૂહમાંથી જ થાય. એટલે આંતરલગ્નની પ્રથા ધરાવતું આ જ્ઞાતિ વ્યવસ્થાનું અગત્યનું લક્ષણ ગણાવી શકાય. આંતરલગ્ન એટલે શું? તો કે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવા. એટલે પ્રત્યેક જ્ઞાતિના સભ્યો છે પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા એમના માટે ફરજિયાત હતા. એ ઉપરાંત જો નિયમનો ભંગ કરે, તમે જુઓ છો હજુ પણ ઘણા બધા રાજ્યો અને પછાત ગામડાઓમાં આ રીતે આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ કરવામાં આવે છે અને આવા નિયમનો જો ભંગ કરે તો વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા પણ થાય છે. મિત્રો, આ થયા આપણા જ્ઞાતિના લક્ષણો. હવે પછીના પ્રશ્નની અંદર એ જ 6 લક્ષણમાં શું પરિવર્તન આવ્યું એના વિશેની માહિતી છે આપણે હવે પછીના વિડીયોમાં મેળવીશું.